ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, હું છું પાયલબેન યાજ્ઞિક ફ્રોમ સારસ્વત સ્કૂલ રાતા વાપી. અને આજે આપણે રસાયણ વિજ્ઞાનના ચેપ્ટર નંબર 11ના પાર્ટ 4નો અભ્યાસ કરીશું. ચેપ્ટર નંબર 11 કે જેનું નામ છે પી વિભાગના તત્વો, એ આપણું પૂરું થયું હતું. આજના મારા આ વિડીયોની અંદર હું તમને સ્વાધ્યાયની અંદર જે ક્વેશ્ચન બાકી છે તે સોલ્વ કરાવીશ. એની અંદર સીધા પીડીએફની અંદરથી જે ક્વેશ્ચનના જવાબ મળી જશે હું તમને હોમવર્કમાં આપીશ. જે ક્વેશ્ચનમાં થોડું અલગ પૂછ્યું હશે હું જાતે સોલ્વ કરીને બતાવીશ, તો અહીંયા ધ્યાન આપજો. સૌથી પહેલાં જુઓ ક્વેશ્ચન નંબર 11.2. એમાં તમને કીધું છે TlCl3ની સરખામણીમાં BCl3 વધુ સ્થાયીતા ધરાવે, સમજાવો. ચલો, સ્થિરતાના સંદર્ભમાં આવ્યો અને જે સંયોજન આપ્યા છે તમે જોઈ શકો છો કે બોરોન છે અને લાસ્ટ તમને આપ્યું છે થેલિયમ, અને એનો ટ્રાય હેલાઇડ આપ્યો છે BCl3 અને અહીંયા શું આપ્યું TCl3, અને એની સ્થાયીતા સમજાવવા કીધી. તમે બીજું તો એક અનુમાન આ કરી શકો, સ્થિરતામાં આપણે જોઈ ગયા હતા તો એક સમૂહ 13નું પહેલું તત્વ છે અને બીજું જે છે એ સમૂહ 13નું લાસ્ટ નંબરનું તત્વ આવ્યું છે. તો બીજું સ્થિરતાના સંદર્ભમાં આપણે એવું કહી શકીએ કે એની ટૂંકી ઇલેક્ટ્રોન રચનાના આધારે ઇલેક્ટ્રોન રચના જોઈ હતી. તો બોરોનની અંદર સૌથી બહારની કોષમાં જે ઇલેક્ટ્રોન રચના હતી એ NH2Np2 હતી. TlCl3માં પણ NH2Np2 આવતું હતું, પણ પરમાણુ ક્રમાંક વધતા જતા હતા, એટલે એની અંદર આપણે જોયું હતું કે 4f અને 5dની અંદર પણ ઇલેક્ટ્રોન આવતા હતા. તો આ રીતે જે ડી અને એફ કક્ષકની અંદર ઇલેક્ટ્રોન આવવાના એની સ્થિરતાને ઇફેક્ટ કરશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે તમને લખીને આપ્યું છે કે BCl3માં બોરોનના અંતર્ભાગમાં જે ડી અને એફ ઇલેક્ટ્રોન છે એનો અભાવ છે. ડી અને એફ ઇલેક્ટ્રોનનો અભાવ એટલે એવું કહી શકીએ કે બોરોન +3નો અસરકારક કેન્દ્રીય વીજભાર ઘણો પ્રબળ હોય, એટલે BCl બંધની જે સ્થાયીતા હોવાની એ વધારે હોવાની, એટલે આપણે એવું કહી શકીએ કે BCl3 જે હશે એ વધારે સ્થાયી હશે. એની કમ્પેરિઝનમાં જ્યારે TlCl3ની વાત આવે તો એની અંદર ડી અને એફ કક્ષકના ઇલેક્ટ્રોન આવી ગયા અને ખૂબ જ નબળી શિલ્ડિંગ અસર ધરાવે, એટલે કે આપણે જે NH2 જે છે એના ઇલેક્ટ્રોન જે છે એની નિષ્ક્રિય યુગ્મ અસર હશે એને વધારે પ્રબળ બનાવે. એનો મતલબ એમ કે NH2ના જે યુગ્મિત ઇલેક્ટ્રોન છે એને અયુગ્મિત કરીને ખાલી પી કક્ષકમાં મોકલવા મુશ્કેલ. એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે Tl+3નો અસરકારક કેન્દ્રીય વીજભાર નબળો થાય, માટે TClની જે સ્થાયીતા હોવાની કેવી થઈ જવાની, ઓછી, અને તેથી TlCl3 જે છે એની સ્થાયીતા કેવી થવાની, ઘણી ઓછી. તો આ રીતે તમે બંનેની કમ્પેરિઝન બતાવી શકો. ચલો હવે જુઓ નેક્સ્ટ ક્વેશ્ચન 11.3. એમાં તમને કીધું છે બોરોન ટ્રાયફ્લોરાઇડ શા માટે લુઈસ એસિડ તરીકે વર્તે. લુઈસ એસિડ આવ્યું તો લુઈસ સિદ્ધાંતમાં ખાલી એસિડ એવું હતું જે ઇલેક્ટ્રોન યુગ્મનો શું કરતો હતો, સ્વીકાર કરતો હતો. તો આ રીતે જો BF3ની અંદર આપણે એવું બતાવી શકીએ કે તે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરશે તો આપણે સાબિત કરી શકીએ કે તે લુઈસ એસિડ તરીકે વર્તે. એ ઓલરેડી આપણે થિયરીમાં જોયું હતું. તો અહીંયા જે બોરોન છે એની ઇલેક્ટ્રોન રચના જોશો તો હિલિયમ 2s2 2p2 છે. સંયોજકતા કોષની અંદર 2sની અંદર 2 યુગ્મિત ઇલેક્ટ્રોન છે અને 2pમાં 1 ઇલેક્ટ્રોન જે છે અયુગ્મિત છે. હવે તમે જ્યારે BF3માં બોરોનની ફ્લોરિન સાથે ભાગીદારી કરશો તો બોરોન જે છે એની અંદર જે 3 ફ્લોરિન છે એના ઇલેક્ટ્રોન આવશે. એનો મતલબ એમ કે ટોટલ 3 હતા અને 3 ફ્લોરિન આવવાના, એટલે ટોટલ જે સંયોજકતા કક્ષક હશે એમાં કેટલા ઇલેક્ટ્રોન થઈ જવાના, 6 ઇલેક્ટ્રોન થઈ જવાના. હવે 6 ઇલેક્ટ્રોન આવ્યું હોય તો એને અષ્ટક પૂર્ણ થયું કહેવાય, ના કહેવાય. અષ્ટક પૂર્ણ કરવા એને ઇલેક્ટ્રોનની ઉણપ છે. એનો મતલબ એમ થયો કે એને અષ્ટક પૂર્ણ કરવા 2 ઇલેક્ટ્રોન ખૂટે, અને એના જ કારણે શું કરશે, જે લુઈસ બેઝ હશે, લુઈસ બેઝ કોને કહેવાય, જે ઇલેક્ટ્રોન યુગ્મનો દાન કરે, એની પાસેથી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારીને શું કરશે, અષ્ટક પૂર્ણ કરશે. આથી આપણે એવું કહી શકીએ કે BF3 જે છે એ ઇલેક્ટ્રોન ગ્રાહી હોવાથી એ શેના તરીકે વર્તવાનો, લુઈસ એસિડ તરીકે. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ, અને એ છે ક્વેશ્ચન નંબર 11.9. એમાં તમને કીધું છે કે ઇલેક્ટ્રોન
ઉણપવાળા સંયોજનો એટલે શું? BCl3 અને SiCl4 ઇલેક્ટ્રોન ઉણપવાળી સ્પીસીસ છે? ક્વેશ્ચન માર્ક. અને પહેલાંના જ ક્વેશ્ચનમાં આપણે જોઈ ગયા હતા લુઈસ એસિડ વાળો ક્વેશ્ચન, અથવા તમે એને આ રીતે પણ સમજાવી શકો. ઇલેક્ટ્રોન ઉણપવાળા સંયોજનો જ્યારે અષ્ટક રચના પૂર્ણ ના થાય એટલે કે 8 ઇલેક્ટ્રોન ના હોય સંયોજકતા કક્ષકની અંદર, તો ઇલેક્ટ્રોન ઉણપવાળા સ્પીસીસ તરીકે અથવા સંયોજનો તરીકે ઓળખવામાં આવે. તો કેટલાક સંયોજનો એવા હશે કે જેના કેન્દ્રસ્થ પરમાણુની સંયોજકતા કક્ષામાં 8 ઇલેક્ટ્રોન કરતાં ઓછા ઇલેક્ટ્રોન હોય. એનો મતલબ એમ કે અપૂર્ણ અષ્ટક હોય એવું લાગે. આથી આવા સંયોજનોને શું કહેવામાં આવે? ઇલેક્ટ્રોન ઉણપવાળા. એટલે ઇલેક્ટ્રોન દાતા સ્પીસીસ તરફથી ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરીને અષ્ટક પૂર્ણ કરે. તમે અહીંયા જોઈ શકો છો કે બોરોન 3 ક્લોરીન સાથે ભાગીદારી કરે એટલે એમાં ટોટલ 6 ઇલેક્ટ્રોન છે. અષ્ટક રચના પૂર્ણ કરવા 2 ઇલેક્ટ્રોન ખૂટે એટલે ક્લોરીન પાસેથી 1 ઇલેક્ટ્રોન યુગ્મના 2 ઇલેક્ટ્રોન લેશે એટલે શું બનશે? સ્વીકાર કરે એટલે ઉપર કયો વીજભાર આવે? -1. અને આ રીતે એનું અષ્ટક પૂર્ણ કરે. હવે ખાસ ધ્યાન રાખજો, થોડુંક અલગ છે. SiCl4 તમે જોઈ શકો છો કે SiCl4માં 4 ક્લોરીન સાથે સિલિકોન ભાગીદારી કરી છે. સિલિકોન છે એની સંયોજકતા કોષમાં ઓલરેડી 4 ઇલેક્ટ્રોન છે અને 4 Cl- ના ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરી. તો સિલિકોન પાસે 8 ઇલેક્ટ્રોન આવી ગયા. તો અહીંયા તો અષ્ટક પૂર્ણ હોય એવું લાગે છે તમને? તો એને કેમ ઇલેક્ટ્રોન ઉણપવાળી સ્પીસીસ કહેવાય? અથવા તો જો કહેવાય તો કેમ કહેવાય? તો આપણે જોશું કેટલાક સંયોજનો એવા હશે કે જેના કેન્દ્રસ્થ પરમાણુની સંયોજકતા કક્ષકમાં 8 ઇલેક્ટ્રોન હોવા છતાં હવે એની પાસે જે વધારાની ડી અથવા કોઈ બી કક્ષક ખાલી હશે એને ખાલી નહીં રાખશે. શું કરશે? એ કક્ષકોની હાજરીના કારણે જે સંયોજકતા કક્ષક હશે એનું શું કરે? વિસ્તરણ કરે. અને એના કારણે આપણે એવું કહી શકીએ કે એ ઇલેક્ટ્રોન ઉણપવૃત્તિ ધરાવે. એટલે એવું તમે સિલિકોનમાં જોશો, એની જે ડી કક્ષક છે એની હાજરીને કારણે એ સંયોજકતા કક્ષકનું વિસ્તરણ કરે, તેથી તે ઇલેક્ટ્રોન ઉણપની વૃત્તિ ધરાવે. એટલે એ 2 ક્લોરીન જે છે 2 ક્લોરીન સાથે જોડાઈને જે સ્પીસીસ બનાવશે એ હશે SiCl6. સ્વીકાર કર્યો છે એટલે ઉપર કયો વીજ ભરવાનો? -2. તો આની અંદર જે છે એ ઇલેક્ટ્રોન ઉણપવાળી સ્પીસીસ છે. ચલો હવે જુઓ 11.13 નંબર ક્વેશ્ચન. એમાં તમને એક સાથે 3 ક્વેશ્ચન પૂછ્યા છે. નીચે દર્શાવેલા વિધાનો માટે તર્કસંગત દલીલો કરો અને રાસાયણિક પ્રક્રિયાઓ લખો. એની અંદરનો પહેલો ક્વેશ્ચન જુઓ. લેડ 2 ક્લોરાઇડ ક્લોરીન સાથે પ્રક્રિયા કરીને લેડ 4 ક્લોરાઇડ બનાવે છે. એટલે PbCl2 ક્લોરીન સાથે પ્રક્રિયા કરીને PbCl4 બનાવે છે એવું આપણે સમજાવવાનું છે. તો લેડના માટે આપણને ખબર છે કે જે સમૂહમાં છે એનો મેઇન ઓક્સિડેશનાંક +4 છે. પણ આપણે શીખી ગયા કે ઉપરથી નીચે જાઓ તેમ +2 ઓક્સિડેશન અવસ્થા જે છે વધારે સ્થાયી થતી જાય. એટલે જનરલી લેડ જે છે +2 ઓક્સિડેશનાંક ધરાવે. આવું કેમ કરે છે? તો લેડની અંદર નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે +2 ઓક્સિડેશન અવસ્થા +4 ઓક્સિડેશન અવસ્થા કરતાં વધુ સ્થાયી હતી. મેં તમને થિયરી સમજાવી ત્યારે સમજાવ્યું જ હતું. એટલે આપણે એવું કહી શકીએ કે PbCl4 એ PbCl2 કરતાં ઓછો સ્થાયી છે. આમ છતાં જ્યારે આ યાદ રાખજો સ્ટેટમેન્ટ, કારણ કે આ ટાઈપનું તમારા સ્ટેટમેન્ટ નથી આપ્યું ટેક્સ્ટબુકમાં. જ્યારે PbCl2નું સંતૃપ્ત દ્રાવણ હશે અને એની અંદર જ્યારે તમે ક્લોરીન વાયુ પસાર કરશો તો એ જે છે ઓછો સ્થાયી જે છે PbCl4 એ પણ બનાવે છે. માટે એવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે ક્લોરીન સાથે પ્રક્રિયા કરીને PbCl4 બનાવે. તો તમે અહીંયા એનું સમીકરણ જોઈ શકો. એના પછી બીજો ક્વેશ્ચન જુઓ. એ જ ક્વેશ્ચનનો લેડ 4 ક્લોરાઇડ ગરમી પ્રત્યે વધુ અસ્થાયી છે. ચલો ઓલરેડી મેં તમને આગળ કીધું જ હતું. એની અંદર લેડ કઈ સ્થાયી ઓક્સિડેશન અવસ્થા એની +2 છે. તો જે લેડની +4 ઓક્સિડેશન અવસ્થા જે છે લેડના સંયોજનોમાં એ NH2ના ઇલેક્ટ્રોનની નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે, ફરીથી પાછું એકનું એક વસ્તુ વાપસ તમને રિપીટ બતાવું છું. જે સંયોજનો બનાવવાના એના NHના જે 2 ઇલેક્ટ્રોન છે એને યુગ્મિત કરીને ખાલી પી કક્ષકમાં મોકલવાને તે જે અસર છે એને આપણે નિષ્ક્રિય યુગ્મ અસર કહેતા હતા. એ કેવી છે? જે ઓક્સિડેશન +4 અવસ્થા છે એની ઓછી છે અને એના જ કારણે એની સ્થાયીતા ઘણી ઓછી હોય.
આથી લેડ 4 ક્લોરાઇડ જે છે ઉષ્મા પ્રત્યે કેવો થઈ જવાનો, વધારે અસ્થાયી થઈ જવાનો અને વિઘટન પામીને શું બનાવશે, એનાથી સ્થાયી સંયોજન. લેડ 4 ક્લોરાઇડ અને લેડ 2 ક્લોરાઇડ લેશો તો એમાં PbCl2 લેડ 2 ક્લોરાઇડ હશે, વધારે સ્થાયી હશે એટલે વિઘટન પામે અને વધુ સ્થાયી લેડ 2 ક્લોરાઇડ PbCl2માં રૂપાંતર થાય અને સાથે Cl2 મળે. એના પછી ત્રીજો ક્વેશ્ચન જુઓ. લેડ તેનો આયોડાઇડ PbI4 નથી બનાવતો. ચલો તો આની અંદર પણ તમારે તો વાત કરવાની આવશે નિષ્ક્રિય યુગ્મ અસરની જ, એટલે એને જ્યારે ભાગીદારી કરવી હશે તો તમારા અહીંયા જે યુગ્મિત ઇલેક્ટ્રોન હશે એને ખાલી પી કક્ષકમાં મોકલવાના આવે, પ્લસ એના ઓક્સિડેશન અવસ્થા પણ આવે. તો પ્રારંભમાં બનેલ જે પીઆઈ બંધ હોય એ નિર્માણમાં એટલી ઉર્જા મુક્ત ન થાય કે જે તમને આગળ કીધું તેમ 6s2ની અંદર 2 ઇલેક્ટ્રોન છે અને 6pની અંદર એક કક્ષક ખાલી છે, તો એટલી ઉર્જા ઉત્પન્ન ના થાય કે તે 6s2ના ઇલેક્ટ્રોનને અયુગ્મિત કરીને 2pની જે pz કક્ષક ખાલી છે એમાં મોકલી શકે. અહીંયા તમને લખીને આપ્યું છે જુઓ, શક્ય નથી. અને એ શક્ય નથી એટલે આપણે એવું કહી શકીએ કે ઊંચી ઉર્જાવાળી 6p કક્ષકમાં ઉત્તેજિત કરી ના શકે તો 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન જ પ્રાપ્ત નહીં થવાના, તો આયોડિનના 4 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરીને PbI4 બનાવે એવી શક્યતા જ ના રહે. માટે આપણે એવું કહી શકીએ લેડ તેનો આયોડાઇડ PbI4 બનાવશે નહીં. ચલો હવે જુઓ 11.14 નંબરનો ક્વેશ્ચન. એમાં તમને કીધું છે BF3, એમાં કીધું છે 130 પિકોમીટર બંધ લંબાઈ આપી કહેવાય, અને BF4 -1માં 143 પિકોમીટરમાં જે BF છે એની બંધ લંબાઈ શા માટે અલગ હોય છે, કારણ આપો. તો મેં તમને આગળની થિયરીમાં ઓલરેડી સમજાવ્યું હતું કે જે બોરોન છે એની સંયોજકતા કોષ છે એની અંદર તમે જોશો તો 2sમાં 2 ઇલેક્ટ્રોન છે અને 2pમાં 1 ઇલેક્ટ્રોન છે, એટલે 2sના 2 ઇલેક્ટ્રોન છે અને 2pમાં 1 ઇલેક્ટ્રોન છે. 2pની સંખ્યા 1 છે. હવે જ્યારે BF3 બનાવવું હોય તો આ જે 2sના 2 ઇલેક્ટ્રોન છે એમાંથી 1 ઇલેક્ટ્રોન 2pની ખાલી કક્ષકમાં જાય છે અને ત્યાં ગાડી ફ્લોરિન જ્યારે BF3 બનશે તો આ જે 2 ઇલેક્ટ્રોન યુગ્મ આવવાના, એક ઇલેક્ટ્રોન યુગ્મ અંદર એડ થશે એક તે ફ્લોરિનનો હોવાનો. હવે આની અંદર તમે જોઈ શકો કે એક S પ્રકારની અને 2p પ્રકારની પરમાણ્વીય કક્ષકો ભેગી થઈને BF3 બનાવે છે. એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે BF3ની અંદર જે સંકરણ હશે એ sp2 હોવાનું, એ જ તમને અહીંયા લખીને આપ્યું છે. અને sp2 સંકરણ હોય એટલે આકાર સમતલીય ત્રિકોણ આકાર ધરાવે. આપણે ઓલરેડી આગળ થિયરી જોઈ હતી ત્યાં મેં તમને ડિટેલમાં સમજાવ્યું હતું. અને 3 BF બંધ હોવાના અને એક ખાલી 2p કક્ષક તો રહેવાની જ. હવે બોરોનની ખાલી 2p કક્ષકમાં શું થવાના, ફ્લોરિનના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ બોરોન તરફી પ્રદાન કરે, સંકરણ થાય ત્યારે. મેં તમને ઓલરેડી BF3માં બતાવ્યું હતું ગ્રીન કલરથી. તો આ જે ઇલેક્ટ્રોન આવ્યો એ કોનો આવવાનો, ફ્લોરિનનો આવવાનો. અને એના જ કારણે તેથી સંસ્પંદન અસરને કારણે જે BF બંધ હોવાના એમાં પીપાઈ બંધ ઉદ્ભવવાનો, એટલે 3 BF બંધ જે છે થોડી માત્રામાં શું કરશે, દ્વિબંધ લક્ષણ ધરાવશે. અને એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે BFની બંધ લંબાઈ જે હશે એ અપેક્ષા કરતાં કેવી થઈ જવાની, ઓછી. હવે એને કમ્પેરિઝનમાં જ્યારે વાત આવે BF4 -1, એનો મતલબ એમ કે બોરોન, ફરીથી એકવાર જુઓ, બોરોનની ઉત્તેજિત અવસ્થા જે હતી એમાં 2sમાં 1 ઇલેક્ટ્રોન હતો અને 2pની અંદર 2 ઇલેક્ટ્રોન હતા જેની અંદર 3 ફ્લોરિન ભાગીદારી કરતા હતા. હવે જ્યારે BF4 -1 બનશે ત્યારે શું થશે, એક પણ જે છે ફ્લોરિન છે એના ઇલેક્ટ્રોન યુગમાં જે ખાલી 2pz કક્ષક હતી એની અંદર દાન કરશે. અને આની અંદર તમે જોશો તો S પ્રકારની 1 અને P પ્રકારની કેટલી પરમાણ્વીય કક્ષક ભાગ લેવાની, 3. એટલે જે BF3માં sp2 સંકરણ હતું એમાંથી એનું સંકરણ BF4 -1માં કેટલું થવાનું, sp3 સંકરણ હોય એટલે આકાર હોય સમચતુષ્ફલકીય. અને ત્યારે બોરોન પાસે એક પણ કક્ષક ખાલી નથી એટલે BF બંધના સંસ્પંદન શક્ય જ નહીં થવાનું. હવે આ લીટી મેં રેડ કલરથી લખી છે, ખાસ તમે લખો ત્યારે ધ્યાન રાખજો. દરેક BF બંધ જે હોવાનો એ પૂર્ણ રીતે એકલ બંધ લક્ષણ ધરાવતું હોતું નથી. અને એના જ કારણે આપણે એવું કહી શકીએ, તમે અહીંયા આગળ જોઈ શકો છો, બોરોનના 4 જે છે મેં તમને કીધું
તે રીતે બોરોન પાસે તો કોઈ પણ ઇલેક્ટ્રોન યુગ્મ હતા જ નહીં. તો હવે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને BF4- બને એ ફ્લોરિનના 2 ઇલેક્ટ્રોન હોવાના. એટલે દાન આપનારથી દાન લેનાર તરફ આપણે એરો કરીને બતાવીએ. સવર્ગ સહસંયોજક બંધ માટે એવું લખીને આપ્યું છે કે દરેક BF બંધ પૂર્ણ રીતે એકલ બંધ લક્ષણ ધરાવતું હોતું નથી, અને તેથી જ આપણે એવું કહી શકીએ કે BFની બંધ લંબાઈ જે હશે એ અપેક્ષિત મૂલ્ય જેટલી જ હોવાની. તો આ તમે એની અંદર દર્શાવી શકો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ, અને એ છે ક્વેશ્ચન નંબર 11.15. એમાં તમને કીધું છે જો BCl બંધ દ્વિધ્રુવીય ચાકમાત્રા ધરાવતો હોય તો BCl3 અણુ શા માટે દ્વિધ્રુવીય ચાકમાત્રાનું મૂલ્ય 0 ધરાવે. ચલો દ્વિધ્રુવીય ચાકમાત્રા ધરાવે એવું કીધું એટલે આપણે બંધની ધ્રુવીયતા જોઈ ગયા હતા, એને રિલેટેડ કંઈ હશે તો BCl દ્વિધ્રુવીય ચાકમાત્રા ધરાવે એવું સ્ટેટમેન્ટ કેમ લખીને આપ્યું. તો આની અંદર તમે જોઈ શકો છો કે BCl બંધ જે છે એમાં બોરોન કરતાં ક્લોરિનની વિદ્યુત ઋણતા કેવી છે, વધારે છે. એટલે આ સહિયારું ઇલેક્ટ્રોન કોના તરફ વધારે આકર્ષાયેલું રહે, ક્લોરિન તરફ. એના ઉપર માઇનસ વીજભાર આવે, અને બોરોનના ઉપર કયો વીજભાર આવે, પ્લસ વીજભાર આવે. માટે એવું કહી શકીએ કે આ બંધ જે હોવાનો એ કેવો બને, ધ્રુવીય. તેના ઉપરથી આપણે એવું કહી શકીએ કે જે BCl છે દ્વિધ્રુવીય ચાકમાત્રા ધરાવે છે. હવે ચાકમાત્રાનું મૂલ્ય 0. એક ઉદાહરણ બતાવું આગળનું. BeCl2ની જે દ્વિધ્રુવીય ચાકમાત્રા છે એનું મૂલ્ય 0 છે એવું આપણે આગળ ભણ્યા છે. કેમ એવું થતું હતું તો આપણે ડિટેલમાં જોયું હતું કે એનો આકાર રેખીય હતો. આની અંદર પણ તમને ખ્યાલ છે બેરિલિયમ કરતાં ક્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે, એટલે સહિયારું ઇલેક્ટ્રોન ક્લોરિન તરફ આકર્ષાયેલું રહે. પણ આની અંદર તમે જોશો તો બંનેની દિશા જુઓ, એકબીજાથી વિરુદ્ધ દિશા છે. માટે પરિણામી ચાકમાત્રાનું મૂલ્ય કેવું થતું હતું, 0 થતું હતું. તેવું જ કંઈ આપણે આની અંદર દર્શાવવું પડે. તો સૌથી પહેલાં જે મેં તમને સમજાવ્યું એ પાછું લખીને આપ્યું છે. BCl3માં બોરોન કરતાં ક્લોરિનની વિદ્યુત ઋણતા વધારે હોય, આથી જે BCl બંધ હોવાનો એ ધ્રુવીય બનવાનો, અને ધ્રુવીયતાની જો દિશા નક્કી કરવામાં આવે તો બોરોનથી ક્લોરિન તરફની હોય. હવે કેમ એની પરિણામી ચાકમાત્રાનું મૂલ્ય 0 છે તો મેં તમને સંકરણ શીખવાડ્યું ત્યાં ગાડી આપણે જોઈ ગયા હતા કે જે BCl3 છે ચલો જે રીતે BeCl2નું પરિણામી ચાકમાત્રાનું મૂલ્ય 0 બતાવ્યું એવું આપણે BCl3માં બતાવવું હોય તો આપણે જોઈ ગયા છે કે BCl3નો અણુ જે છે સમતલીય ત્રિકોણ આકાર ધરાવે. એ પણ મેં તમને સમજાવી દીધો છે કે 2 Cl આ રીતે છે અને ત્રીજો Cl અહીંયા છે, અને ખાલી P કક્ષક અહીંયા છે. માટે તેની અંદર sp2 સંકરણ થતું હતું. હવે આની અંદર તમે જોઈ શકો છો કે 3 જે BCl બંધ છે એની અંદરથી જે 2 BCl બંધ છે એની પરિણામી દ્વિધ્રુવીય ચાકમાત્રા તમે જોશો એ ત્રીજા કણના વિરુદ્ધ અને સમાન દેખાય છે. આવું આપણે આગળ જોઈ ગયા હતા. એટલે વેલ્યુ સરખી હોવાની, પણ એની જે દિશા હોવાની 2 BClની એ ત્રીજા કરતાં વિરુદ્ધ હોવાની. એટલે એની પરિણામી ચાકમાત્રાનું મૂલ્ય જો જોવામાં આવે તો એક પરસ્પર નષ્ટ થવાનો. એટલે અહીંયા એવું લખીને આપ્યું છે કે 3 BCl બંધની ધ્રુવીયતા પૈકી કોઈપણ 2 BCl બંધની પરિણામી ધ્રુવીયતા એ ત્રીજા BCl બંધની ધ્રુવીયતાની વિરુદ્ધ અને સમાન હોવાથી પરિણામી ધ્રુવીયતા જે હોવાની એ પરસ્પર નષ્ટ થવાની, માટે 0 બને. આથી BCl3 જે અણુ હોવાનો એ કેવો હોવાનો, અધ્રુવીય. તો આ રીતે તમે એને યાદ રાખી શકો. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ 11.16. ચલો ક્વેશ્ચન જોઈએ તે પહેલાં સૌથી પહેલાં એને ખાસ ટીકમાં કરજો, કારણ કે એની અંદર તમારે જે જવાબ લખવાનો છે એ આના પહેલાંના ચેપ્ટરમાં જે ભણ્યા છો એનો ઉપયોગ કરવાનો આવશે. પર્ટિક્યુલર આ ચેપ્ટરની અંદર એ થિયરી ફોર્મમાં નથી લખીને આપ્યું. શું છે તે જુઓ. એમાં તમને કીધું છે એલ્યુમિનિયમ ટ્રાઇફ્લોરાઇડ. એલ્યુમિનિયમ ટ્રાઇફ્લોરાઇડ એટલે AlF6 કહેવાય. એ નિર્જળ HFમાં અદ્રાવ્ય હોય, પણ સોડિયમ ફ્લોરાઇડ ઉમેરવામાં આવે તો તે દ્રાવ્ય થાય. એટલે આપણે એવું કહી શકીએ કે નિર્જળ HF સાથે પ્રક્રિયા નહીં કરશે અને સોડિયમ ફ્લોરાઇડ સાથે કરશે. અને જ્યારે સોડિયમ ફ્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીને જે સંયોજન બને એમાંથી જ્યારે વાયુમય BF3ને પસાર કરવામાં આવે તો AlF3 અવક્ષેપિત થાય છે. કારણ આપો. હવે એનું કારણ તમે જોશો તો સૌથી પહેલાં AlF3 છે, ટ્રાઇફ્લોરાઇડ છે એટલે AlF3 છે. એની પ્રક્રિયા કેમ HF સાથે નહીં થશે? તો જો AlF3 એ HF સાથે પ્રક્રિયા કરવી હોય તો સૌથી પહેલાં HFમાંથી ફ્લોરિન મુક્ત થવો જોઈએ.
જે HF છે એના માટે આપણે જોઈ ગયા હતા કે એના જે અણુઓ છે એની વચ્ચે હાઇડ્રોજન બંધ હોય છે, એટલે હાઇડ્રોજન બંધ આ બાજુ પણ છે અને હાઇડ્રોજન બંધ આ બાજુ પણ છે, અને હાઇડ્રોજન બંધ પ્રબળ બંધ છે, માટે તે શું કરશે, ફ્લોરિનને મુક્ત નહીં કરે, અને માટે AlF6 જે સંકીર્ણ છે એ જ્યારે HF સાથે પ્રક્રિયા કરે તો નહીં બને. તો એ જ સ્ટાર્ટિંગમાં તમને લખીને આપ્યું છે, જુઓ HF સહસંયોજક છે અને તેના અણુઓ હાઇડ્રોજન બંધિત છે, પરિણામે HFના વિયોજનથી મુક્ત F- આયનો આપશે નહીં અને તેથી AlF6 સંકીર્ણ આયન બની નહીં શકે. માટે AlF3 નિર્જળ HFમાં કેવો રહેવાનો, અદ્રાવ્ય રહેવાનો. એના કમ્પેરિઝનમાં સોડિયમ ફ્લોરાઇડ જે છે એની અંદર આ જે સંયોજન છે આયનીય સંયોજન છે, એટલે કે તે Na+ અને F- આયનો આપે અને પરિણામે આ F- AlF3 સાથે પ્રક્રિયા કરીને સંકીર્ણ બનાવી શકશે. એ જ અહીંયા લખીને આપ્યું છે, જુઓ સ્ટેટમેન્ટ ફોર્મમાં તમને એ જ લખીને આપ્યું છે. એ જ તમને અહીંયા લખીને આપ્યું છે, જુઓ જ્યારે NF આયનીય હોવાથી પૂર્ણ આયનીકરણ થયેલું હોય અને વધુ પ્રમાણમાં મુક્ત F- આયનો ધરાવે, માટે તેની સાથે સહેલાઈથી દ્રાવ્ય થઈને જે સંકીર્ણ બનાવશે એ હશે Na3AlF6. આની અંદર તમે જોશો તો આના ઉપર -3 વીજભાર હોવાનો, Na3 છે એટલે, તો એ જ તમને અહીંયા લખીને આપ્યું છે, જુઓ AlF6 સંકીર્ણ બનાવે અને AlF3 નિર્બળ પીગાળેલા NFમાં દ્રાવ્ય થાય એવું કહેવાય. હવે આ જે સંયોજન બન્યું એમાંથી BF3 વાયુ પસાર કરવાનો એવું બીજું ક્વેશ્ચન પૂછ્યું છે. તો જ્યારે Na3AlF6માં BF3 પસાર કરશો તો શું થશે, એક દ્રાવ્ય સંકીર્ણ બનશે અને બીજો અદ્રાવ્ય સંકીર્ણ બનશે. તો જે દ્રાવ્ય સંકીર્ણ હશે એ હશે NaBF4 અને અદ્રાવ્ય સંકીર્ણ હશે એ હશે AlF3. આ તમારે યાદ રાખવું પડે, કોઈ વાર દ્રાવ્ય કોણ થાય ને અદ્રાવ્ય કોણ થાય એવું બી તમને પૂછી શકાય. હવે ઇક્વેશનને બેલેન્સ કરવા અહીંયા સોડિયમના 3 છે એટલે સોડિયમ આગળ 3 લખવા પડે, સોડિયમના 3 લખતા બોરોનના 3 થઈ ગયા એટલે 3BF3 કર્યું. અને આ રીતે તમે જ્યારે ફ્લોરિનના જોશો તો બેલેન્સ થઈ ગયા હશે અને એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે એ અદ્રાવ્ય AlF3 બનાવે. હવે વધુમાં જે BF3 છે એની લુઈસ એસિડ પ્રબળતા AlF3 કરતાં વધારે હોય, કારણ કે જ્યારે કદની બાબત કરવામાં આવે તો એલ્યુમિનિયમના તુલનામાં જે બોરોન છે એનું કદ નાનું હોવાનું અને એની વિદ્યુત ઋણતા વધારે હોવાની, અને એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે આ જે BF4-1 સંકીર્ણ છે એ દ્રાવ્ય સંકીર્ણ આયન બનાવે. એના કમ્પેરિઝનમાં જે AlF6 જે છે એ આયન અદ્રાવ્ય રહી અને અદ્રાવ્ય AlF3ના અવક્ષેપમાં ફેરવાય. તો આ રીતે તમે એનો આન્સર લખી શકો અને એટલું એમાં અલગ હતું. ચલો, હજુ સ્વાધ્યાયના ઘણા ક્વેશ્ચન બાકી છે, પણ અત્યાર સુધી અને પાછળના જે ક્વેશ્ચન તમે જોશો એની અંદર 2-3 સવાલની અંદર તો સીધું PDFમાંથી મળી જાય એવું છે અને 1-2 સવાલ એવા છે જેમાં તમારે સમીકરણ લખવાના છે. તો એ પણ મેં PDF મોકલાવી હતી, એમાંથી તમને મળશે. તો એ હું તમને હોમવર્કમાં આપું છું. જુઓ કયા ક્વેશ્ચન ટીક કરી દો. સૌથી પહેલાં છે 11.1, 11.3, 11.8, 11.12, 11.19. પર્ટિક્યુલર ટીક કરજો. 11.20નો જે C અને D નંબરની પ્રક્રિયા છે તે. 11.22 જે છે એની અંદર જે ત્રીજી અને ચોથા નંબરની પ્રક્રિયા. 11.23 અને લાસ્ટ 11.31માં જે 1, 2, 3, 5, 6 આ જે સમીકરણ પૂર્ણ કરો એવું કીધું છે એ બધા તમને સીધા PDFમાંથી મળી જશે એવા ક્વેશ્ચન છે. તો એ તમારે જાતે સોલ્વ કરવાના છે. આ સિવાયના જે ક્વેશ્ચનો હશે સ્વાધ્યાયના એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.